નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ દાસતિયા ગોગ મહારાજે। આપણે આખું મંદિર તમને બતાવશું અને દર્શન કરાવશું, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। છો સામે દેખાય છે ગોગા ધામ દાસજ। તો મિત્રો જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર છે ગોગા ધામ દાસદ, જય ગોગા લખેલું છે અને અહીંયા વિનંતી પણ કરેલી છે કે ગોગા ધામ દાસદ આપના વાહન પાર્કિંગ પ્લોટમાં મૂકવા વિનંતી। તો ચાલો આપણે અંદર જઈએ। મિત્રો જોઈ શકો છો આ છે મંદિરનું પરિસર અને આ બાદ છે દાસતિયા ગોગા મહારાજનું મંદિર અને કંઈક આ રીતનો પરિસર છે, તમે જોઈ શકો છો। અને આ સાઈડ આવેલી છે ભોજનશાળા। તો મિત્રો જોઈ શકો છો અહીંયા એક વિશાળ ચબૂતરો પણ છે અને મંદિરના પાછળનો જે ભાગ છે એ આ રીતના છે, કંઈક જોઈ શકો છો। અને આ સાઈડ તમે જોઈ શકો છો કે અહીંયા એક શિવશંકર ભોળાનાથની મૂર્તિ પણ છે, તો ચાલો ત્યાં પણ જઈને આપણે જોઈશું। તો અહીંયા જોઈ શકો છો શિવશંકર ભોલેનાથ અને ગોગ મહારાજની મૂર્તિ છે, શિવલિંગ છે એનું। આ બાજુ પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક મૂર્તિ છે અને શ્રીફળ વધેરવાની જગ્યા છે। અને આ સાઈડ અવન કુંડ એટલે યજ્ઞશાળા છે અને અત્યારે અવન પણ ચાલુ છે, આરતી પણ ચાલુ છે। અને આ છે મિત્રો મંદિરનો પરિસર, જોઈ શકો છો। અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સ્તંભ પણ છે અને મંદિર કંઈક આ રીતના છે, તમે જોઈ શકો છો। ચારે બાજુનો વ્યૂ તમને એકવાર હું બતાવી દઉં, તો અહીંયાથી આપણે શરૂ કરીએ, જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ તમને એકવાર બતાવી। તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ભોજનશાળા પણ છે અને આ છે મિત્રો યજ્ઞશાળા, જ્યાં યજ્ઞ આરતી કરવામાં આવે છે। અને આ બાદ છે દાસતિયા ગોગા મહારાજનું મંદિર અને કંઈક આ રીતનો પરિસર છે, તમે જોઈ શકો છો। અને આ સાઈડ આવેલી છે ભોજનશાળા। તો મિત્રો જોઈ શકો છો આ સાઈડ બાળકો માટે ગમતના સાધનો છે, આ બાજુ ગાર્ડન ટાઈપનું છે અને આ સાઈડ છે રસ્તો જે તમને ગોગા મહારાજના ધામ સુધી લઈ જાય છે। તો મિત્રો તમને આ ગોગા ધામનો વિડીયો પસંદ આવ્યો, લાઈક કરો, શેર કરો અને આ ચેનલના આવનારા નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા। જય માતાજી, જય ગોગા મહારાજ।